આપણા શાસ્ત્રોમાં અબોલ જીવની સેવા એ ઉત્તમ સેવા ગણવામાં આવી છે. માટે જ મહેસાણાના ઊંઝા તાલુકાના ભાટવાડામાં આવેલા જહુ માતાજીના મંદિરના પ્રાંગણમાં જહુ માતા સેવક પરિવાર દ્વારા છેલ્લા 20 વર્ષથી શ્વાન માટે લાડુ વેલ ચલાવવામાં આવે છે. જાણીએ. મારું નામ ભગવતી અરવિંદભાઈ બારોટ. અમે 2004થી આ સેવાઓ બધી ચાલુ કરી અને 5થી આ કીડી નગરો ને એ બધું ભરવાનું ચાલુ કર્યું. જહુ માતાજી સેવક પરિવાર અબોલ સેવા અનમોલ એ મારી સંસ્થાનું નામ છે. અને એના ઉપરથી અબોલ સેવા ઉપરથી અમે આ બધી સેવાકીય પ્રવૃત્તિ ચાલુ કરી. 2005થી અમે ગલ્લા ભરીએ છીએ અને લાડવા પણ કરીએ છીએ. લાડવા અમે દર શનિવારે શિયાળામાં કરીએ છીએ અને ગામે ગામ વેલ ભરીને મોકલાઈએ. એ ગામથી પછી એ વેલ ભરીને આગળ જાય. એવી રીતે અમે સ્ટીલના ઘડામાં લાડવા ભરી અને મોકલીએ છીએ. અને દર શનિવારે અમારે સવામણના લાડુ બને અને દરેક બહેનો અમારી રોટલા કરતી બહેનો બધી અમારી સેવામાં આવે. સેવા નિસ્વાર્થ ભાવે બધી બહેનો સેવામાં આવે છે. અને બોલ સેવા અનમોલનો અમને બહુ જ આનંદ મળે છે અને અમે બધા બહુ સરસ રીતે સેવા કરીએ છીએ. જહુ માતા સેવક પરિવાર દ્વારા શ્વાન માટે છેલ્લા 20 વર્ષથી ચક્રવેલની શરૂઆત કરવામાં આવી છે, જેમાં તેઓ લાડુના ઘડા ભરીને બીજા ગામમાં મોકલાય છે. આ ગામના લોકો ત્યાંના શ્વાનને આ લાડુ ખવડાવે છે અને ત્યારબાદ આ ઘડાને ફરીથી ભરીને બીજા ગામમાં મોકલે છે. દિવાળી પછી જ્યાં સુધી ઠંડી પડતી હોય ત્યાં સુધી દર શનિવારે અમારે સવામણના લાડુ બને છે. ને અમે વેલું ભરીને જઈએ, પછી શ્વાન સેવામાં જઈએ એટલે પિયાયેલી પુત્રીઓને ખવડાવવા માટે અમે લઈ જઈએ છીએ. અને એ રીતે એમને ગોળી સાથે લાડુ પણ ખવડાવીએ છીએ, એમને પણ ગોળી ખવડાવીએ છીએ, લાડવા ખવડાવીએ છીએ. એવી રીતે અમારી લાડુની વેલ ચાલુ હોય છે. અંદર અઠવાડિયે અમારે શ્વાન સેવામાં વેલો જાય છે. લાડવાની ભરીને ગામે ગામ જઈએ છીએ એટલે એ લોકો ત્યાં આપી દઈએ અમે, એ લોકો પછી આગળ ત્યાંથી આગળ શેરાય. એવી રીતે ચક્રવેલ ચાલુ જાય. એ રીતે આપણી ચક્રવેલ તૂટે ના. અમારા અહીંયાથી વેલો જે અમે રવાના કરીએ છીએ, ખાસ કરીને એમાં મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા અને 108 વેલોના ગળા અમે અહીંયાથી રવાના કરીએ છીએ. એ ગળો એ લોકો એ ગામમાં રોટલા ખવડાવી દે અને એ ગળો ફરીથી ભરીને એ લોકો આગળના ગામમાં મોકલાવે. એટલે એ ઘોડો અમારે ઓછામાં ઓછી 4 થી 5 જગ્યાએ ફરતો હોય તો 400 થી 500 ગામોના કૂતરાઓના આ લાડવાનો લાભ મળે. બરાબર. અમારા જહુ માતા સેવક પરિવારની તો ટોટલ 651 બહેનો નિસ્વાર્થ ભાવે સેવા આપે છે. અને રોટલી લઈ જવામાં અમારે 300 જેટલા સેવકો અમારે રોટલી લઈ જવા માટે આવે છે. જહુ માતા સેવક પરિવાર અને ચક્રવેલની તેમજ રોટલાગરની શરૂઆત પરિવારના વડા શ્રી અરવિંદભાઈ બારોટે કરી હતી. તેઓના બાદ તેમની પત્ની અને તેમના 3 પુત્રો દ્વારા આ સેવા અવિરત શરૂ છે. શ્વાનો માટેની આ લાડુ વેલ મહેસાણાના આજુબાજુના 5 જિલ્લાઓમાં ફરે છે અને લોકો સામેથી આ લાડુની વેલની માંગણી કરતા હોય છે. રિંકુ ઠાકોર, લોકલ 18, મહેસાણા.